પ્રશ્ન 1. નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. સાંકડી અને નિર્જર ખીણોમાં ફરવાનો લેખકનો એ. કાયમી અનુભવ હતો. બી. ઓછો અનુભવ હતો. સી. પ્રથમ અનુભવ હતો. ડી. છેલ્લો અનુભવ હતો. જવાબ સી. પ્રથમ અનુભવ હતો. હિમનદી ઓળંગવાના સાધનોના અભાવને કારણે એ. પાછા ફર્યા. બી. આગળ વધ્યા. સી. રોકાઈ ગયા. ડી. સફળ થયા. જવાબ એ. પાછા ફર્યા. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. 1. પ્રવાસમાં લેખકની કયા સ્થળે જવાની ઈચ્છા હતી? જવાબ. પ્રવાસમાં લેખકની માનસરોવર જવાની ઈચ્છા હતી. 2. પ્રવાસમાં લેખકની સાથે કોણ હતું? જવાબ. પ્રવાસમાં લેખકની સાથે પિતરાઈ ભાઈ તેમજ મજૂરો સાથે નાની ટુકડી હતી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 5-7 વાક્યોમાં લખો. 1. પાઠના આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. જવાબ. જવાહરલાલ નહેરુએ તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઉચકવા માટે મજૂરો તથા એક ભૂમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ કર્યું. અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે લેખકે વર્ણવેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો. જોજીલા ઘાટ તરફથી સાંકડી ખીણમાં આગળ ને આગળ ચાલો તો બંને બાજ પહાડો ઊભા હતા. તેમાં શિખરો ઉપર હિમનો મુકટ ચળકી રહ્યો હતો. હિમના નાના પ્રપાતો લેખક તથા તેની ટુકડીનું સ્વાગત કરવા જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા. પવન ઠંડો અને આકરો હતો, પણ દિવસે સૂરજનો મધુર તડકો માણવા મળે અને હવા નિર્મળ હતી. આગળ જાઓ તો હિમાલયની આસપાસના વૃક્ષો અને વનસ્પતિ અદૃશ્ય થઈ જાય. પછી માત્ર કડક હિમ અને બરફ, ક્યાંક ક્યાંક પુષ્પો દેખાય. 3. પ્રવાસ અધૂરો મૂકીને આવવું પડ્યું તે તમને યોગ્ય લાગ્યું કે નહીં? કારણ સાથે જણાવો. જવાબ. પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે મને યોગ્ય જ લાગ્યું, કારણ કે રસ્તામાં ઠેક ઠેકાણે ખોભણોની સંખ્યા અને તેની વિશાળતા વધતી જતી હતી. એને ઓળંગવામાં જોખમ હતું. તેમની પાસે પૂરતી સાધન સામગ્રી નહોતી. વારંવાર હિમ પડવાને લીધે હિમ નદીઓમાં ખોભણો દેખાતી નહીં. આથી પગ લપસવાની પૂરી શક્યતા હતી. એટલે આવું ખોટું સાહસ કરવા જતાં પ્રાણ જાય એના કરતાં પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવામાં જ સૌનું ભલું હતું.